આ પરીક્ષા આપવી કોણે અને એમાં કયો અભ્યાસક્રમ હોય છે એની વધુ માહિતી આપણે જોઈશું. નોટિફિકેશનમાં આપેલ જે વેબસાઇટ છે એ ખોલશો તો પણ તમને પૂરેપૂરી માહિતી મળી રહેશે. અને જો આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો પણ તમને માહિતી મળી રહેશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2025 આ એની અનુક્રમણિકા છે. એમાં અગત્યના નિયમો, માહિતી તથા તારીખ છે. જીસેટ અને અનુસ્નાતક વિષય, જીસેટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન સબ્જેક્ટ, પરીક્ષા કેન્દ્રો કયા છે એની પણ માહિતી છે. પરીક્ષા ફી, પાત્રતા લાયકાતના માપદંડ, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનો અભ્યાસક્રમ એ પણ આપણે જોઈશું. દિવ્યાંગ ઉમેદવારો માટેની જોગવાઈ જે છે એ પણ જોઈશું. પરિણામ જાહેર કરવા માટેની કાર્યપદ્ધતિ અને માપદંડ જે છે એ પણ જોઈશું. અરજી કેવી રીતે કરશો? અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય 2 ફરજિયાત પગલાં છે. પગલું 1 પરીક્ષા ફી ભરવી. પગલું 2 જીસેટ પરીક્ષા માટે ઓનલાઈન ઉમેદવારીની નોંધણી કરો. એ પણ આપણે જોઈશું. હોલ ટિકિટ એ પણ જોઈશું. જીસેટ પ્રમાણપત્રની ખરાઈ, ગેરવાજબી સાધનો, રીતોનો ઉપયોગ અને પરીક્ષાના નિયમોનો ભંગ એ પણ આમાં આપેલું છે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2025 અગત્યના નિયમો, માહિતી તથા તારીખ. ઓનલાઈન ફી ચૂકવણી પગલું 1 છે. 18 ઓગસ્ટ 2025થી ચાલુ થઈ ગયું છે, બરાબર. એટલે ઓનલાઈન રજિસ્ટ્રેશન પગલું 2 એટલે 6 સપ્ટેમ્બર 2025 સુધી આ ફોર્મ ભરવાનું છે. જીસેટ પરીક્ષા માટે ફી ભરવી એટલે પગલું 1 અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પગલું 2 બંને ફરજિયાત છે. ઓનલાઈન ફી ચૂકવણી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન બંને ફરજિયાત છે. પરીક્ષાની તારીખ છે રવિવાર 16 નવેમ્બર 2025. પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો છે. સવારે 9:30 થી બપોરે 12:30 સુધી. પરીક્ષાનો સમય છે પેપર 1 કલાકનું, સવારે 9:30 થી સવારે 10:30 વાગ્યા સુધી છે. પેપર 2 કલાકનું છે, સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી. એની વેબસાઇટ છે www.gujaratset.ac.in. ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક સહાયક માટે ગુજરાત રાજ્યના ઉમેદવારોની લાયકાત નક્કી કરવા માટે ગુજરાત રાજ્યની નોડલ એજન્સી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એટલે વડોદરા રવિવાર 16 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કેન્દ્રો પર 33 વિષયોમાં 19મી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટ યોજવાની જાહેરાત કરી છે. ઉમેદવારે ફી ચૂકવવાની હોય છે એ પહેલાં એટલે ચૂકવતા પહેલાં અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલાં આ માહિતી પુસ્તિકાની તમામ માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી અને પોતે પરીક્ષા આપવા માટે યોગ્ય લાયકાત ધરાવે છે તેની ખાતરી કરી લેવી. સૂચનાઓનું પાલન ન કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે.
જીસેટ પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકાર અનુસાર રહેશે. ઉમેદવારોએ જીસેટ માટેની અરજીમાં તેમના દાવાઓના સમર્થનમાં માત્ર ગુજરાત રાજ્ય દ્વારા જ આપવામાં આવેલ જરૂરી પ્રમાણપત્રો છે તેની ખાતરી કરવી આવશ્યક છે. કેટેગરીવાર ક્વોલિફાઇંગ સ્લોટ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે ગુજરાત રાજ્યની પ્રવર્તમાન અનામત નીતિના આધારે હશે. હવે એસસીબીસી ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે એનસીએલ એટલે નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર તાજેતરનું તથા કાયદા માન્ય છે. ગુજરાત રાજ્યના એસસીબીસી ઉમેદવારો જે છે એમની પાસેથી જે રાજ્યના એસસીબીસી ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના ઓબીસી પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી. હવે જનરલ એટલે ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર તાજેતરનું અને કાયદા માન્ય છે. અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને જનરલ કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે. ફક્ત ગુજરાત રાજ્યના કાયમી નિવાસી ઉમેદવારો જ અનામતનો લાભ મેળવી શકે છે. તેથી અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારોએ તેમના ઓનલાઈન અરજી ફોર્મમાં જનરલ કેટેગરી પસંદ કરવી આવશ્યક છે. આમ કરવામાં નિષ્ફળતા અપરાધ ગણાશે. જીસેટનું પરિણામ પ્રોવિઝનલ શરતોને આધીન હોય છે અને ભૂલથી જો આવા ઉમેદવારો અનામત વર્ગ હેઠળ ઉત્તીર્ણ થાય છે તો તેમને અનુત્તીર્ણ જાહેર કરવામાં આવે છે. અનુત્તીર્ણ ઉમેદવારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કોપી, ફી પાવતી કે પરીક્ષા માટેની યોગ્યતા માટેના કોઈ પણ પ્રમાણપત્ર ગુજરાત સેટ કાર્યાલય વડોદરાને મોકલવાના રહેશે નહીં. ઉમેદવાર જીસેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે સંજોગોમાં એપ્લિકેશન ફોર્મ અને પરીક્ષાની હોલ ટિકિટ સાથે શૈક્ષણિક લાયકાત અને કેટેગરીને લાગતા દસ્તાવેજો, ગુણપત્રકો હોય, પ્રમાણપત્રો વગેરે ફરજિયાત સાચવવાના રહેશે, જેથી જીસેટ લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકે નિમણૂક આપતા પહેલાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટી અથવા સરકારી સંલગ્ન ખાનગી કોલેજ દ્વારા ફરજિયાત કરવાની થતી જીસેટ પ્રમાણપત્રની ખરાઈ વખતે રજૂ કરી શકાય. આથી ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાચવીને રાખવા એ ઉમેદવારોના પોતાના હિતમાં છે. એટલે આપણે કોઈ પણ ફોર્મ ભરીએ તો આપણે દસ્તાવેજો સાચવવા જ જોઈએ, એ તો આપણને ખ્યાલ આવે જ. અધ્યાપક સહાયક માટેની લાયકાત જીસેટના બંને પેપરમાં ઉમેદવારના પ્રદર્શન પર નિર્ભર રહેશે. જે ઉમેદવારો અધ્યાપક સહાયક માટેની ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટમાં ઉત્તીર્ણ થશે તેઓ અધ્યાપક સહાયક પદે નિમણૂક સંબંધિત યુનિવર્સિટીઓ, કોલેજો ગુજરાત રાજ્ય સરકારના નિયમો અને નિયમન દ્વારા સંચાલિત અને આધીન રહેશે. હવે જોઈશું આગળ. રવિવાર 16 નવેમ્બર 2025ના રોજ આયોજિત જીસેટનું પરિણામ જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે www.gujaratset.ac.in વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને તેમના પરિણામ વિશે વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવશે નહીં. એટલે કે આ પરિણામ જ્યારે આવે ત્યારે આપણે સજાગ રહેવું પડશે અને આ વેબસાઇટ જોતા રહેવું પડશે, ત્યારે જ આપણને માહિતી મળશે. જે ઉમેદવાર પહેલાંથી જ કોઈ વિષયમાં જીસેટ લાયકાત ધરાવે છે
તેને તે જ વિષયમાં જીસેટ માટે ફરીથી બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગુજરાત સેટ કાર્યાલય યુજીસીને આ નિયમનો ભંગ જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારી તથા જીસેટ પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે ઉમેદવારો 2 વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં અથવા 4 સેમેસ્ટરના માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રથમ 2 સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ માસ્ટર કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષામાં બેસવા માટે પાત્ર નથી. જીસેટ પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી પગલું 1 અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પગલું 2 બંને ફરજિયાત છે અને કોઈપણ રીતે કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ગુજરાત સેટ કાર્યાલય દ્વારા એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ હાર્ડ કોપીમાં પણ સ્વીકારવામાં આવશે નહીં. એપ્લિકેશન ફોર્મ માહિતી પુસ્તિકામાં પ્રસિદ્ધ થયેલ ધારાધોરણો અનુસાર સંપૂર્ણ હોવું જોઈએ. તમામ અધૂરા એપ્લિકેશન ફોર્મ રદ કરવામાં આવશે. ઉમેદવારે પોતાના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં આપેલ નામ, સરનામું, સંપર્કની વિગતો, કેટેગરી, વિકલાંગતા, શૈક્ષણિક લાયકાતની વિગતો, જન્મ તારીખ, પરીક્ષા કેન્દ્ર વગેરે વિગતો અંતિમ માનવામાં આવશે. રજિસ્ટ્રેશન સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આ વિગતોમાં સુધારાની કોઈપણ વિનંતી અરજી ગુજરાત સેટ કાર્યાલય દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પરિણામ જાહેર થયા પહેલાં અથવા બાદમાં ઉમેદવારના વિષય કે કેટેગરીમાં ફેરફાર અંગેની કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવારે ફક્ત એક જ અરજી સબમિટ કરવાની છે. એક કરતાં વધુ અરજી એટલે કે ઉમેદવાર દ્વારા સબમિટ કરેલા એકથી વધુ એપ્લિકેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અંતિમ તારીખ બાદ ઓનલાઈન એપ્લિકેશન અને પરીક્ષા ફી કોઈ પણ સંજોગોમાં ભરી શકાશે નહીં. ગુજરાત સેટ કાર્યાલય કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર દ્વારા દાખલ કરેલી કોઈ પણ માહિતીને સંપાદિત, સંશોધિત, બદલી શકતી નથી. તેથી ઉમેદવારોને અરજી ફોર્મ અને OMR જવાબપત્રકમાં સાચી વિગતો ભરવા માટે અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉમેદવારો દ્વારા તેમના ઓનલાઈન અરજી ફોર્મ અને OMR જવાબપત્રકમાં આપવામાં આવેલી ખોટી માહિતીને કારણે ઉદ્ભવતી કોઈ પણ પરિસ્થિતિ વિસંગતતા માટે ગુજરાત સેટ કાર્યાલય જવાબદાર નથી. અરજી ફોર્મ અને OMR આન્સર શીટમાં ઉમેદવારોની વિગતોમાં કોઈ કિસ્સામાં એટલે કે વિસંગતતાના કિસ્સામાં OMR જવાબ પત્રકમાં ભરેલ વિગતોને અંતિમ ગણવામાં આવશે. માહિતીમાં ફેરફાર માટેની કોઈ પણ વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની જીસેટ પરીક્ષા માટેની ઉમેદવારી કામચલાઉ રહેશે. માત્ર એ હકીકત છે કે ગુજરાત સેટ કાર્યાલય દ્વારા તેણીના ઓનલાઈન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે તથા પરીક્ષા આપવા દેવામાં આવે એ એમ સૂચિત નથી કરતું કે તેમની ઉમેદવારી માન્ય કરવામાં આવી છે. જો કોઈ કારણસર કોઈ પણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત ઈરાદાપૂર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભૂલ સહિત જણાશે તો ગુજરાત સેટ
ગુજરાત શહેર કાર્યાલય પરીક્ષા કેન્દ્રમાંથી ચોરી થયેલી અથવા ખોવાયેલી કોઈ પણ ચીજો માટે જવાબદાર રહેશે નહીં. એટલે આપણે કોઈ પણ ચીજો લઈ જવાની નહીં. ઉમેદવારોને ઇન્સ્ટ્રુમેન્ટ, ભૂમિતિ અથવા પેન્સિલ બોક્સ, હેન્ડબેગ, પર્સ, કોઈ પણ પ્રકારની પેપર સ્ટેશનરી, ટેક્સ્ચ્યુઅલ સામગ્રી, મુદ્રિત અથવા લેખિત સામગ્રી, ખાણીપીણી, છૂટક અથવા પેકેટ્સ હોય કોઈ પણ, મોબાઈલ ફોન, ઇયરફોન, માઇક્રોફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડોક્યુપેન, માપપટ્ટી, લોક, કોષ્ટકો, કેમેરા, ટેપ રેકોર્ડ, કેલ્ક્યુલેટરની સુવિધાવાળી ઇલેક્ટ્રોનિક ઘડિયાળો, કોઈ પણ ધાતુની વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ઉપકરણો પરીક્ષા ખંડમાં સાથે લઈ જવાની મંજૂરી નથી. પરીક્ષા કેન્દ્ર પરીક્ષા ખંડમાં જો કોઈ ઉમેદવાર પાસે આ પ્રકારની કોઈ પણ વસ્તુ મળી આવશે તો વસ્તુઓ સામગ્રી કબજે કરવામાં આવશે તથા તે ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે. પ્રશ્નોપત્રો તથા OMR જે જવાબ વહી છે એ જપ્ત કરવામાં આવશે તથા તેની ઉમેદવારી રદ ગણવામાં આવશે અને ભવિષ્યની પરીક્ષા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવશે. એક્ઝામિનેશન હોલ ટિકિટ વગર ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં. એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ વિગતો જેમ કે આપનું નામ, વિષય, કેન્દ્ર અંગેની વિગતો વગેરે બરાબર છપાયેલ છે કે કેમ તેની ઉમેદવારે ખાતરી કરી લેવી. જો કોઈ માહિતી અંગે ભૂલ જોવા મળે તો તરત જ ગુજરાત સેટને ઈમેલ info@gujaratset.ac.in દ્વારા લેખિત જાણ કરવી અને સુધારો કરાવી લેવો. ઉમેદવાર જો તેમ નહીં કરે તો અંગે કોઈ પણ સુધારો કરવા તેમજ તેને કારણે ઉમેદવારને કોઈ લાભ નુકસાન થાય તો તે માટે ગુજરાત સેટ કાર્યાલય જવાબદાર રહેશે નહીં. દરેક ઉમેદવારને તેમની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર સ્થળ વિશે અગાઉથી બરાબર માહિતી મેળવી લેવા વિનંતી કરવામાં આવે છે. ઉમેદવારની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર સ્થળ સિવાયના અન્ય કોઈ પણ પરીક્ષા કેન્દ્ર સ્થળ પર પરીક્ષા આપવા કોઈ પણ ઉમેદવારને પરવાનગી આપવામાં આવશે નહીં. ઉમેદવારે પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં એક્ઝામિનેશન હોલ ટિકિટ તથા એક વધારાનો ફોટો ઓળખપત્ર જેમ કે ઉમેદવારનું ડ્રાઇવિંગ લાયસન્સ, કોલેજ, યુનિવર્સિટીનું ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ વગેરે પોતાની સાથે રાખવું. ગુજરાત સેટ કાર્યાલયે એક્ઝામિનેશન હોલ ટિકિટ જારી ન કરેલ હોય તેવા ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા, પરીક્ષા સ્થળ વિશેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. ગુજરાત સેટ કાર્યાલય ઉપરોક્ત કોઈ પણ હેતુસર કોઈ મેલ, SMS કોઈ પણ ઉમેદવારને મોકલશે નહીં. ગુજરાત સેટ કાર્યાલય આ બાબતે કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં. GSETની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષાના સંતોષકારક આયોજન અર્થ પરીક્ષા કેન્દ્ર સ્થળના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ ઉમેદવારોની સઘન ચકાસણી કરવામાં આવશે. દરેક ઉમેદવારે આ માટે પરીક્ષા શરૂ થયાની 60 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર સ્થળ પર હાજર થઈ જવું અને આ ચકાસણીમાં નિરીક્ષકો તથા અન્ય પરીક્ષા કર્મીઓને સહકાર આપવો. પરીક્ષા શરૂ થઈ ગયા બાદ કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
કોઈ પણ ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં 12:30 PM પહેલાં પરીક્ષા ખંડમાંથી બહાર જવા દેવા કે પરીક્ષા કેન્દ્ર પરીક્ષા ખંડ છોડી જવા પરવાનગી આપવામાં આવશે નહીં. પરીક્ષા ખંડ ખુલ્યા પછી ઉમેદવારોએ તરત જ પોતાનું સ્થાન જે પોતાનું સ્થાન છે એ પર બેસી જવું જોઈએ. જો ઉમેદવારો ટ્રાફિક જામ, ટ્રેન, બસમાં વિલંબ વગેરે કોઈ પણ કારણોસર સમયસર હાજર ન થાય તો તેઓ પરીક્ષા ખંડ હોલમાં જાહેર કરવામાં આવનારી સામાન્ય સૂચનાઓ ચૂકી જવાની શક્યતા છે. કોઈ પણ વિલંબ માટે ગુજરાત સેટ કાર્યાલય જવાબદાર રહેશે નહીં. દરેક ઉમેદવારે પરીક્ષા ખંડમાં નિરીક્ષક દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને નિરીક્ષક કે પરીક્ષાની અન્ય કામગીરી કરી રહેલ પરીક્ષાકર્મી સાથે કોઈ પણ પ્રકારની દલીલ કે તકરાર કરવી નહીં. સૂચનાઓનું પાલન ન કરનાર ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે અને તેમનું પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન ઉમેદવારે અન્ય ઉમેદવારો સાથે વાતચીત કરવી નહીં કે અન્ય કોઈ પણ બાબત અંગે ચર્ચા કરવી નહીં. ઉમેદવારે પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં સંપૂર્ણ શાંતિ જાળવી રાખવી તથા અન્ય ઉમેદવારોને હેરાનગતિ કનકગત કરવી નહીં. આમ કરનાર ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે અને તેમનું પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. તમામ વિષયોના જૂના પરીક્ષાના પ્રશ્નોપત્રો અને જવાબો અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એટલે મિત્રો, તમારે કોઈ પણ આ પરીક્ષાનું મટીરિયલ જોઈતું હોય, એના પ્રશ્નોપત્ર જોતા હોય તો આ GSETની જે વેબસાઇટ છે એમાં છે. બરાબર. GSET પરીક્ષાનું જે પરિણામ છે તૈયાર કરતાં પહેલાં તમામ પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી GSETની વેબસાઇટ www.gujaratset.ac.in પર ડાઉનલોડ કરવામાં આવશે. એટલે તમારે આ વેબસાઇટ જોઈ લેવાની, એમાં બધું જ છે. બરાબર. GSETની પરીક્ષા આપેલ હોય એ ઉમેદવારો જ આન્સર કી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે પડકાર કરવાની તક આપવામાં આવશે, જેના માટે તેમણે પ્રશ્ન દીઠ ₹1000 પ્રોસેસિંગ ચાર્જ તરીકે ચૂકવવાનો રહેશે. ઉમેદવાર આન્સર કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો, સાહિત્ય તથા પ્રશ્ન દીઠ ₹1000 પ્રતિ પ્રશ્નની ઓનલાઈન ગ્રીવાન્સ ફી ચૂકવણી રસીદ સહિત મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ GSET, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, બી બ્લોક, ચમેલી બાગ યુનિવર્સિટી, ગેસ્ટ હાઉસ પાસે, પ્રા.સી.સી. મહેતા રોડ, પ્રતાપગંજ, વડોદરા 390002 ને આન્સર કી સામે વાંધા અરજી કરવાની નિયત સમય મર્યાદામાં મોકલાવી શકશે. વાંધા અરજીના એન્વેલોપ પર રિવેન્સ રિગાર્ડિંગ આન્સર કેસ ઓફ GSET એક્ઝામિનેશન મથારું મારવું. એટલે તમારે આ ખાસ લખવું. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયોને વિષય નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે વિષય નિષ્ણાતો ગુજરાત સેટ કાર્યાલયનો નિર્ણય અંતિમ રહેશે અને તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર કીના આધારે GSET પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. પ્રોસેસિંગ ચાર્જની ચૂકવણી કર્યા વિના અથવા ઉચિતતા પુરાવા વિના અને ઉપરોક્ત સૂચિત પ્રક્રિયા સિવાય અન્ય કોઈ પણ માધ્યમ પર દાખલ કરાયેલ પડકારોનો જવાબ આપવામાં આવશે નહીં. GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર કી સામેનો કોઈ પણ વાંધો કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
જીસેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા પછી તુરંત તમામ ઉમેદવારોના જીસેટની પરીક્ષામાં મેળવેલ ગુણ જીસેટની વેબસાઇટ www.gujaratset.ac.in પર અપલોડ કરવામાં આવશે. આ સિવાય કોઈ પણ પાસ કે નાપાસ થનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારનું ગુણપત્રક આપવામાં આવશે નહીં. ગુજરાત સેટ કાર્યાલય ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને માત્ર ઈ પ્રમાણપત્ર એનાયત કરશે. કોઈ પણ સફળ ઉમેદવારને પ્રમાણપત્રની છપાયેલ હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. જીસેટ 2017 પછી ગુજરાત સેટ પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારની ઈ પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા માટે તેમના ઈ સર્ટિફિકેટ પર QR કોડ આપવામાં આવેલ છે. QR કોડ સ્કેનિંગ આઉટપુટ સત્તાવાર માર્કશીટ નથી. તેથી તે માહિતીનો ઈ પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા સિવાય ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે અને તે કોઈપણ પ્રકારના વિશ્લેષણ અથવા મેરિટ માટે અધિકૃત ગણાશે નહીં. ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા વગેરે માટે કોઈ પણ મુસાફરી ભથ્થું આપવામાં આવશે નહીં. એટલે કોઈ પણ પ્રકારનું મુસાફરી ભથ્થું આપશે નહીં. પરીક્ષા ખંડમાં ધૂમ્રપાન, ગુટખા ચાવવું, થૂંકવું વગેરે પર પ્રતિબંધ છે. દરેક બાબતમાં નિર્ણય લેવાની આખરી સત્તા ગુજરાત સેટ કાર્યાલયની રહેશે. આ પરીક્ષા સંદર્ભે કોઈપણ કાયદાકીય વાંધાઓ વડોદરા ન્યાયાલયની સીમામાં જ રહેશે. માહિતી પુસ્તિકામાં કોઈપણ પ્રિન્ટિંગ ટાઈપિંગ ભૂલ માટે ગુજરાત સેટ કાર્યાલય જવાબદાર રહેશે નહીં. માહિતી પુસ્તિકા તૈયારી કરતી વખતે યોગ્ય કાળજી લેવામાં આવી છે. જો કે કોઈપણ અજાણતા રહી ગયેલ ભૂલને નકારી શકાય નહીં. ગુજરાત સેટ કાર્યાલય પછીના તબક્કે માહિતી પુસ્તિકામાં રહેલ કોઈ પણ ભૂલ સુધારવાનો અધિકાર અનામત રાખે છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે જીસેટ અને અનુસ્નાતક વિષયો જે છે, વિષય કોડ, વિષય અને પ્રશ્નપત્રનું માધ્યમ છે. વિષય કોડ જે છે 1 નંબરનો છે, મેથેમેટિકલ સાયન્ટિસ્ટ છે, એનું માધ્યમ છે અંગ્રેજી. વિષય કોડ 2 નંબરમાં ફિઝિકલ સાયન્સીસ, એનું માધ્યમ અંગ્રેજી છે. 3 કેમિકલ સાયન્સીસ વિષય માધ્યમ અંગ્રેજી. એ 4 નંબરે છે. 4 નંબરે વિષય કોડ 4 નંબર લાઈફ સાયન્સીસ, એનું માધ્યમ પણ અંગ્રેજી છે. 5 નંબરમાં હિન્દી, એનું માધ્યમ પણ હિન્દી છે. 6 નંબર વિષય કોડ 6 ગુજરાતી માધ્યમમાં છે. 7 સંસ્કૃત છે, સંસ્કૃત માધ્યમો. વિષય કોડ 8 ઇતિહાસ, અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં છે. કોડ 9 નંબરમાં સમાજશાસ્ત્ર, અંગ્રેજી અને ગુજરાતી. દસ નંબરમાં અર્થશાસ્ત્ર, અંગ્રેજી અને ગુજરાતી. 12 કોડ નંબર છે, એમાં રાજનીતિશાસ્ત્ર, માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી. 12 નંબરનો કોડ છે, એમાં અંગ્રેજી છે, વિષય અંગ્રેજી માધ્યમમાં. 13 નંબર શિક્ષણ છે, એનું માધ્યમ પણ અંગ્રેજી અને ગુજરાતી.
14 નંબરનો જે કોડ છે એ મનોવિજ્ઞાન વિષય છે. મનોવિજ્ઞાન વિષયમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં હોય છે. 16 નંબરનો કોડ છે 15 ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં. 16 નંબરનો કોડ છે એ કાયદો છે, એનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી. 17 નંબરમાં વાણિજ્ય માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી. 18 નંબરમાં મેનેજમેન્ટ અંગ્રેજી માધ્યમ. 19 નંબરમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ અંગ્રેજી માધ્યમ છે. 20 નંબરનો જે કોડ છે એમાં અર્થ સાયન્સીસ એનું માધ્યમ અંગ્રેજી છે. 21 શારીરિક શિક્ષણ વિષય છે, એનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી. 22 નંબર દર્શનશાસ્ત્ર તત્વજ્ઞાન વિષય અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ છે. કોડ 23 વિષય ગૃહ વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી. 24 કોડ ભૂગોળશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી. 25 નંબરના કોડમાં સમાજ કાર્ય છે, સામાજિક કાર્ય કહો તો સમાજ કાર્ય અંગ્રેજી અને ગુજરાતી બંને. 26 નંબરનો કોડ છે એન્વાયરમેન્ટલ સાયન્સીસ એનો અંગ્રેજી વિષય છે, માધ્યમ અંગ્રેજી છે. 27 નંબરમાં ફોરેન્સિક સાયન્સ અંગ્રેજી માધ્યમમાં છે. 28 નંબરમાં કોડ 28 હિન્દુ અધ્યયન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ છે. કોડ 29 ભારતીય જ્ઞાન પ્રણાલી અંગ્રેજી માધ્યમમાં છે. કોડ 30 સંગીત છે, અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ છે. કોડ 31 પરફોર્મિંગ આર્ટ અંગ્રેજી અને ગુજરાતી, એમાં નૃત્ય નાટક અને થિયેટર આવે. 32 પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય પબ્લિક એડમિનિસ્ટ્રેશન અંગ્રેજી માધ્યમ. 33 વિઝ્યુઅલ આર્ટ અંગ્રેજી માધ્યમમાં છે. હવે આપણે પરીક્ષાના કેન્દ્રો જે છે એ જોઈશું. કેન્દ્ર કોડ 1 કેન્દ્રનું નામ વડોદરા છે. સેન્ટર કોડ 1 સેન્ટર નેમ વડોદરા. કેન્દ્ર કોડ 2 કેન્દ્રનું નામ અમદાવાદ છે. 3 નંબરમાં રાજકોટ. 4 કેન્દ્ર કોડ 4 સુરત છે. કેન્દ્ર કોડ 5 પાટણ. કેન્દ્ર કોડ 6 ભાવનગર. કેન્દ્ર કોડ 7 વલ્લભ વિદ્યાનગર. કેન્દ્ર કોડ 8 ગોધરા. કેન્દ્ર કોડ 9 જુનાગઢ. કેન્દ્ર કોડ 10 વલસાડ. કેન્દ્ર કોડ 11 ભુજ. હવે પરીક્ષા ફી જોઈશું. કોઈ પણ પરીક્ષા આપણે આપીએ તો એની ફી કઈ છે એ તો આપણે પહેલાં જોઈએ છીએ. એટલે પરીક્ષા ફી ₹900 પ્લસ બેંક ચાર્જ. જનરલ EWS સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. SCBC નોન ક્રિમિલિયર ઉમેદવારો માટે ₹700 પ્લસ બેંક ચાર્જ. SC ST થર્ડ જેન્ડર ઉમેદવારો માટે ₹100 પ્લસ બેંક ચાર્જ. દિવ્યાંગ PWD ઉમેદવારો માટે ફી જમા કરવાની પદ્ધતિ જે છે, ઉમેદવારે ફી ભરવા પગલું 1 માટે GSETની વેબસાઇટ www.gujaratset.ac.in
ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTની ચૂકવણી નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા માત્ર ઓનલાઈન જ કરી શકાશે. ફી ચૂકવણી માટે 3 પેમેન્ટ ગેટવે વિકલ્પો છે. આ 3 તમને અંદર સ્ક્રીન ઉપર દેખાય જ છે, બરાબર. SBIL પ્લે, એઝ એ બસ અને સ્યોર પે એટલે પેગવ. એ ચૂકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફીની સફળતાપૂર્વક ચૂકવણી બાદ ફી ભર્યાની પાવતીની પ્રિન્ટ લઈ લો. GSET પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પગલું 2 કરવા ફી ભર્યાની પાવતીમાં આપેલ ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ ID જે છે એ તો તમારે સાચવીને રાખવો પડશે. ઉમેદવારે ફી ભર્યા લખ્યું છે પણ ભર્યા આવે. ભર્યાની પાવતી ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવી. ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડિમાન્ડ ડ્રાફ્ટ, મની ઓર્ડર, પે ઓર્ડર, ચેક કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર દ્વારા ફરેલી જે ફી છે એ સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વગેરે એકવાર ભરાઈ ગઈ પછી કોઈ પણ સંજોગોમાં પરત મળશે નહીં. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2025 પાત્રતા લાયકાતના માપદંડ. જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષનો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSETની પરીક્ષા આપી શકશે. જે ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય તો ઉમેદવાર પોતાની ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્રનું એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ AIU ન્યૂ દિલ્હી www.aiu.ac.in પાસેથી માન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લે તે તેમના જ પોતાના હિતમાં છે. હવે જનરલ, બિન આરક્ષિત, જનરલ AWS કેટેગરીના જે ઉમેદવારોએ 55% સરેરાશ કૃપા ગુણને ગણતરીમાં લીધા સિવાય વિથઆઉટ રાઉન્ડિંગ ઓફ સાથે યુનિવર્સિટી અનુદાન આયોગ UGC દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા વેબસાઇટ આ જે છે વેબસાઇટ તમને દેખાય છે એમાંથી વિજ્ઞાન એટલે વિદ્યા શાખાઓમાં માનવ વિદ્યાઓ ભાષાઓ સહિત સામાજિક વિજ્ઞાન વિદ્યા શાખાઓમાં તથા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ વગેરે વિદ્યા શાખાઓમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તેવા ઉમેદવારો GSETની પરીક્ષા આપી શકશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC, નોન ક્રિમિલેયર, અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ એટલે ST, દિવ્યાંગ PWD, થર્ડ જેન્ડર ઉમેદવારે 50% સરેરાશ કૃપા ગુણને ગણતરીમાં લીધા સિવાય વિથઆઉટ રાઉન્ડિંગ ઓફ સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તે ઉમેદવાર GSETની પરીક્ષા આપી શકશે. જે ઉમેદવારોએ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષની પરીક્ષા આપી હોય અથવા આપવાની હોય અને જેનું પરિણામ જાહેર ન થયું હોય કે તેમાં વિલંબ થયો હોય તેવા ઉમેદવારો પણ GSETની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે જ GSETની પરીક્ષા આપવા પ્રવેશ આપવામાં આવશે. જો આવા ઉમેદવારો GSETની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવા સંજોગોમાં જો તેઓ તેમના અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં 55% જનરલ, બિન આરક્ષિત, જનરલ AWS તથા 50% SCBC, નોન
ક્રિમિનલ, SC, ST, PWD, થર્ડ જેન્ડર સાથે ઉત્તીર્ણ થાય તો જ તેમને અધ્યાપક સહાયકની ઉમેદવારી માટે યોગ્ય ગણાશે. આવા ઉમેદવારોને GSETની પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 2 વર્ષમાં તેમની અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે અને જો તેમ ન થાય તો ઉમેદવારોને GSETની પરીક્ષા માટે નાપાસ ગણવામાં આવશે. થર્ડ જેન્ડરના ઉમેદવારો GSET માટે ફી, ઉંમર, પાત્રતા અને ક્વોલિફાઇંગ ક્રાઇટેરિયામાં SC, ST, PWD કેટેગરીના ઉમેદવારોના ધોરણે છૂટછાટ માટે પાત્ર રહેશે. આ કેટેગરી માટે વિષયવાર કટ-ઓફ્સ SCBC નોન ક્રિમિનલ, SC, ST, PWD માટેના વિષયવાર કટ-ઓફ્સમાં સૌથી ઓછા રહેશે. જે ઉમેદવાર પહેલાથી જ કોઈ વિષયમાં GSET લાયકાત ધરાવે છે તેને તે જ વિષયમાં GSET માટે ફરીથી બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગુજરાત સેટ કાર્યાલય UGCને આ નિયમનો ભંગ જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી તથા GSET પ્રમાણપત્ર રદ કરવામાં આવશે. તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે ઉમેદવારો 2 વર્ષમાં માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં અથવા 4 સેમેસ્ટરના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ 2 સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ માસ્ટર કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષામાં બેસવા માટે પાત્ર નથી. એવા PhD ડિગ્રી ધારક ઉમેદવારો કે જેમને અનુસ્નાતકની પરીક્ષા 19મી સપ્ટેમ્બર 1991 પરીક્ષા જાહેર થયાની તારીખ ધ્યાનમાં લીધા સિવાય સુધીમાં પૂર્ણ થઈ હોય એવા ઉમેદવારને GSETની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાત માટેના કુલ ગુણમાં 5% એટલે કે 55%થી 50%ની રાહત આપવામાં આવશે. GSETની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે GSET પરીક્ષામાં લેવાતા વિષયની UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે GSETની પરીક્ષા આપી શકશે. ઉમેદવારના વિષયનો સમાવેશ GSETની પરીક્ષાના વિષયોની યાદીમાં ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર દર વર્ષે 2 વાર લેવાતી UGC નેટ અથવા UGC CSIR નેટની પરીક્ષા આપી શકે છે. અધ્યાપક સહાયની લાયકાત માટે GSETમાં અરજી કરવા માટે કોઈ વય મર્યાદા નિયત કરવામાં આવેલી નથી. પરીક્ષાની પદ્ધતિ જોઈશું. GSET પરીક્ષામાં કુલ 2 પેપર લેવામાં આવે છે. બંને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નોનો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે. પેપર 1 100 ગુણનું છે. પ્રશ્નોની સંખ્યા 50 ફરજિયાત બહુવૈકલ્પિક એટલે પ્રશ્નો MCQના છે. પરીક્ષા સમયગાળો 3 કલાક સવારે 9:30 થી બપોરે 12:30 સુધી છે. પરીક્ષાનો સમય 1 કલાક સવારે 9:30 થી સવારે 10:30 વાગ્યા સુધી. બીજું પેપર 200 ગુણનું છે. 100 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો MCQના છે. પરીક્ષાનો સમય જે છે એ 2 કલાક સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી. પેપર 1માં 50 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો MCQ પૂછાશે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે. પેપર 1 સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર 1નો હેતુ ખાસ કરીને ઉમેદવારના તર્ક શક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્ત્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચાર શક્તિનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર 2માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત 100 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો એટલે જે વિષય પસંદ કર્યા છે એના પ્રશ્નો પૂછાશે. MCQ છે.
દરેક ગુણ કેટલા છે? દરેક પ્રશ્નના 2 ગુણ છે. બંને પેપરના પ્રશ્નો ભાષા અને વિજ્ઞાનના વિષયો સિવાયના ગુજરાતી અને અંગ્રેજી એમ બંને હશે. ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. પરીક્ષામાં પેપર 1 અને 2માં કોઈ પ્રશ્નના ગુજરાતી અને અંગ્રેજી સંસ્કરણમાં કોઈ પણ વિસંગતાના કિસ્સામાં અથવા અનુવાદ રચનામાં અસ્પષ્ટતાના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણને અંતિમ માનવામાં આવશે અને આ સંદર્ભમાં ગુજરાત સેટ કાર્યાલયને નિર્ણય અંતિમ ગણાશે. એટલે જે કાર્યાલયનો નિર્ણય છે એ અંતિમ ગણાશે. ઉમેદવારોએ પેપર 1 અને પેપર 2ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ ઓપ્ટિકલ માર્ક રીડર OMR શીટ જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે. ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં નથી. ઉમેદવાર બંને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઈ ઉમેદવાર પેપર 1ની પરીક્ષા ન આપે તો તે પેપર 2ની પરીક્ષા આપી શકશે નહીં. ઉમેદવારે પેપર 1 અને 2ની ઓરિજિનલ OMR જવાબવાહી પરીક્ષા ખંડ છોડતા પહેલાં નિરીક્ષકને પરત કરી દેવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર 1 અને પેપર 2ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવાહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે. GSET પરીક્ષામાં પુનઃમૂલ્યાંકન પુનઃ ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈ પણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈશું તો ગુજરાત સેટ GSETની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC CSIR NETને સમકક્ષ રહેશે. ગુજરાત સેટ એટલે GSETમાં સમાવિષ્ટ તમામ વિષયનો અભ્યાસક્રમ GSETની વેબસાઇટ www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સેટ કાર્યાલય વડોદરા કોઈ પણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહીં. વિજ્ઞાનના વિષયો જેમ કે મેથેમેટિકલ સાયન્સીસ, ફિઝિકલ સાયન્સીસ, કેમિકલ સાયન્સીસ, લાઈફ સાયન્સીસ, અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ CSIR NET એટલે NETને સમકક્ષ જ રહેશે, પરંતુ પરીક્ષા પદ્ધતિ UGC NET સમકક્ષ રહેશે. એ સિવાયના બધા વિષયોનો અભ્યાસક્રમ UGC અને NETને સમકક્ષ રહેશે. આ પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જોગવાઈ છે. એટલે દિવ્યાંગ ઉમેદવારો માટેની જોગવાઈ જોઈશું આપણે. દિવ્યાંગ ઉમેદવારોએ અરજીપત્રકમાં તેમની દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. દિવ્યાંગતા 40% કે તેથી વધુ હોય તેવા ઉમેદવારને જ દિવ્યાંગ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ અનામતનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે RPWD એક્ટ 2016ની સૂચિ અનુસાર નીચે દર્શાવેલ ખંડ A થી E પૈકી કઈ દિવ્યાંગતા છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ VH, બધિર અને ઓછું સાંભળનાર HH, મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ એટલે PH, સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, બૈરાસ, અંધત્વ સહિતની ખંડ A થી D હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા અન્ય નિર્દિષ્ટ વિકલાંગતાઓ MD અને OH. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણીના દિવ્યાંગ ઉમેદવારો માટે પેપર 1 માટે અલગથી 20 મિનિટનો અને પેપર 2 માટે 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણીના દિવ્યાંગ ઉમેદવારોની પરીક્ષામાં લહ્યાન એટલે રાઇટર સુવિધા આપવામાં આવશે. લહ્યો એટલે રાઇટર કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહીં હોય. લહ્યાની રાઇટર સુવિધા લીધી હોય કે
ન લીધી હોય તમામ અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણીના દિવ્યાંગ ઉમેદવારો વધારાના સમયની સુવિધા આપવામાં આવશે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણીના દિવ્યાંગ ઉમેદવારો માટે બ્રેલમાં પ્રશ્ન પુસ્તિકાઓની કોઈ જોગવાઈ નથી. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણી સિવાયના જાતે પોતાના હાથે ન લખી શકે એવા અન્ય કોઈ પણ દિવ્યાંગ ઉમેદવારો ઉપર મુજબના લહિયાની સુવિધા મેળવી શકશે, પરંતુ તેમને વધારાનો સમય મળશે નહીં. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણી સિવાયના અન્ય ઉમેદવાર એટલે અન્ય દિવ્યાંગ ઉમેદવારોને વધારાનો સમય કે લહિયાની સુવિધા આપવામાં આવશે નહીં. હવે આપણે જોઈશું આગળ તો પરિણામ જાહેર કરવા માટેની કાર્યપદ્ધતિ અને માપદંડ છે. આમાં નીચે મુજબના પગલાંનો સમાવેશ કરવામાં આવશે. પગલું 1 છે આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારોની સંખ્યા એટલે કુલ સ્લોટ જે છે એ માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષાના આધારે GSETના બંને પેપર્સની પરીક્ષામાં હાજર રહેલા હોય તેવા ઉમેદવારોના 6% રહેશે. પગલું 2 કુલ સ્લોટને ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરી વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવશે. પગલું 3 આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવિષ્ટ થવા ઉમેદવારે બંને પેપરની પરીક્ષા આપી હોય તથા જનરલ EWS કેટેગરીના ઉમેદવારોએ બંને પેપરના મળીને ઓછામાં ઓછા 40% કુલ ગુણ અને આરક્ષિત વર્ગોના એટલે કે SC, ST, SCBC, નોન ક્રિમિનલ તથા PWD થર્ડ જેન્ડર ઉમેદવારોએ બંને પેપર્સના મળીને ઓછામાં ઓછા 35% ગુણ મેળવેલ હોવા જોઈએ. પગલું 4 જોઈશું કોઈ પણ વિષયમાં કોઈ પણ ચોક્કસ કેટેગરી માટે ઉત્તીર્ણ જાહેર કરી શકાય તેવા ઉમેદવારોની સંખ્યાની ગણતરી નીચે દર્શાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે. હવે આપણે જોઈશું તો અનુસૂચિત જાતિ SC માટે વિષય અર્થશાસ્ત્ર ધારો કે માં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે ક્વોલિફાઈડ જાહેર કરી શકાય તેવા કુલ ઉમેદવારોની સંખ્યા હોય. હવે વિષય અર્થશાસ્ત્ર માટે અનુસૂચિત જાતિ SCના જેમને બંને પેપર્સના મળીને કુલ ગુણમાં ઓછામાં ઓછા 35% ગુણ એટલે કુલ ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોની સંખ્યા. પગલું 2 મુજબ અનુસૂચિત જાતિ SC માટેના કુલ સ્લોટ હોય આ બંને ગુણવાના છે અને નીચે જે છે એ જગ્યા ભાગવાની છે. તો તમામ વિષયો માટે અનુસૂચિત જાતિ SCના જેમને બંને પેપર્સના મળીને ઓછામાં ઓછા 35 ગુણ એટલે 35% કુલ ગુણ મેળવ્યા હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા. આ ઉદાહરણમાં કુલ સ્લોટની સંખ્યાને અનુરૂપ 2 પેપર્સની કુલ ટકાવારી અનુસૂચિત જાતિ SC માટે વિષય અર્થશાસ્ત્રમાં અધ્યાપક સહાયકની લાયકાત માટે ક્વોલિફાઈંગ કટ ઓફ નક્કી કરશે. આ પ્રકારની સમાન ફાળવણીની પ્રક્રિયા તમામ વિષયો અને અનામત બિન અનામત વર્ગો માટે વપરાય છે. તેમની માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષાના આધારે પરીક્ષા આપનાર એ બાબતની ખાસ નોંધ લેવી કે UGC ગુજરાત સેટ કાર્યાલય દ્વારા નિયત કરાયેલ ઉપરોક્ત કાર્યપદ્ધતિ અને માપદંડ અંતિમ અને બંધનકર્તા રહેશે. ઉપરોક્ત માહિતી બધી આપણે જોઈ, પણ મહત્ત્વનું હવે છે કે આપણે અરજી કઈ રીતે કરવી. તો અરજી કેવી રીતે કરશો? અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરતા પહેલાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરતા પહેલાં અને જમા કરાવતા પહેલાં શૈક્ષણિક લાયકાત વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્રો એટલે છાપા
અને એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ વગેરેમાં પ્રકાશિત જાહેરનામાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય 2 ફરજિયાત પગલાં છે. પહેલું એક પરીક્ષાની ફી ભરવી. ઉમેદવારે ફી ભરવા પગલું 1 માટે GSETની વેબસાઇટ www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTની ચૂકવણી નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા માત્ર ઓનલાઈન જ કરી શકાશે. ફી ચૂકવણી માટે 3 પેમેન્ટ ગેટવે વિકલ્પો છે, એ જોઈ લેવા. બરાબર, આપણે અગાઉ આ બધું જોઈ ગયા છીએ. હવે પગલું 2માં જોઈએ તો GSET પરીક્ષા માટે ઓનલાઈન ઉમેદવારની નોંધણી કરવાની છે તમારે. એમાં તમારે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો JPEG ફોર્મેટમાં 100 KBથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઈએ. એ જોઈ અને આ વેબસાઇટ જે છે એમાં ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરલ ID, બરાબર, અથવા સરપે ટ્રાન્ઝેક્શન ID અથવા SBI ID થી પોતાના ખાતામાં લોગિન થયા બાદ સ્ટેપ 2 રજિસ્ટ્રેશન ઓનલાઈન ફોર GSET બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે. એટલે હવે આ બધી માહિતી આપણે જોઈ. આપણું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમારી સમક્ષ રજૂ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લેવી. ઉમેદવારે ભરેલી એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું. તકનીકી કારણોસર કે અન્ય કોઈ કારણોસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવારનો અપલોડ કરેલો પાસવર્ડ સાઇઝનો ફોટો બરાબર ન દેખાય, છપાય તો યોગ્ય સુધારા માટે ઉમેદવારોએ તરત જ રજિસ્ટ્રેશનની વિગતો સાથે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો email information@gujaratset.ac.in પર મોકલી આપવો. નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા, પરીક્ષા સ્થળ વિશેની જાણકારી GSETની વેબસાઇટ પર નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. ગુજરાત સેટ કાર્યાલય આ બાબતે કોઈ ઈમેલ, SMS મોકલશે નહીં તથા કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં. ઉમેદવારને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલા અનુકૂળ સમયમાં ભરી દેવું. ગુજરાત સેટ કાર્યાલય નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે. હવે મિત્રો આપણે જોઈશું કે GSET પ્રમાણપત્રની ખરાઈ. તો GSET લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકેની નિમણૂક કરતાં પહેલાં ભરતી કરનાર સંસ્થાએ કરવાની રહેશે. GSET લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકે નિમણૂક કરવાના હેતુથી GSET પ્રમાણપત્રની અધિકૃતતાની ચકાસણી કરવા ઈચ્છુક ગુજરાત રાજ્યની યુનિવર્સિટી તથા સરકારી સંલગ્ન ખાનગી કોલેજ એ ગુજરાત સેટ કાર્યાલય વડોદરાને સંપર્ક કરવાનો રહેશે. GSET પ્રમાણપત્ર ખરાઈની અરજીની નોંધણી નિમ્નલિખિત રીતે મોકલીને કરવી. આ ખાસ છે, તમારે જોઈ લેવું. યુનિવર્સિટી અથવા સરકારી સંલગ્ન ખાનગી કોલેજોના લેટરહેડ પર ઉમેદવારની ટેબ્યુલર ફોર્મેટમાં નીચેની વિગતો સાથે કવરિંગ લેટર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો, GSET પરીક્ષા તારીખ, રજિસ્ટ્રેશન નંબર છે, રોલ નંબર છે, નામ, GSET પરીક્ષામાં દર્શાવેલ વિષય, GSET પરીક્ષામાં દર્શાવેલ કેટેગરી, જાતિ, ભરતી નિમણૂક માટે દર્શાવેલ વિષય, ભરતી નિમણૂક માટે દર્શાવેલ કેટેગરી જાતિ. હવે GSET પ્રમાણપત્રની ખરાઈ જરૂરી હોય તેવા ઉમેદવારના નીચેના દસ્તાવેજોની ફોટો ઝેરોક્ષ નકલો, GSET પ્રમાણપત્ર, અનુસ્નાતક, માસ્ટર ડિગ્રી પ્રમાણપત્ર અને તમામ વર્ષ સેમેસ્ટરની માર્કશીટ જે છે એ જોડવી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ જાતિ પ્રમાણપત્ર SC, ST, SC, BC માટે જો લાગુ હોય તો.
હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ નવીનતમ નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર SCBC માટે જો લાગુ હોય તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ આર્થિક રીતે નબળા વિભાગો જનરલ EWS માટેનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા UDID કાર્ડ જો લાગુ હોય તો GSET પ્રમાણપત્ર ખરાઈ વિનંતી યુનિવર્સિટી અથવા સરકારી સંલગ્ન ખાનગી કોલેજોએ હાર્ડ કોપીમાં ગુજરાત સેટ કાર્યાલયને સંબોધિત કરી સ્પીડ પોસ્ટ રજિસ્ટર્ડ પોસ્ટ કુરિયર દ્વારા જ મોકલવી. ગુજરાત સેટ પ્રમાણપત્ર ખરાઈ માટે ઉમેદવારે જાતે અથવા અન્ય કોઈએ પણ ગુજરાત સેટ કાર્યાલય વડોદરા ખાતે રૂબરૂ આવવું નહીં. GSET પ્રમાણપત્ર ખરાઈ માટે કોઈ ફી અથવા પ્રોસેસિંગ શુલ્ક લાગુ પડતા નથી. વધુ માહિતી માટે આપેલા કોન્ટેક્ટ જોઈ લેવો મિત્રો.